ભૂતકાળની અંદર બી જેટલી સમસ્યાઓ આવી એ સમસ્યાઓના નિકાલ વગર બોલે એમને હંમેશા કર્યા છે। ખેડૂતો જોડે હોય કે યુવાઓ જોડે હોય કે મહિલાઓ જોડે હોય, રાજ્યના પ્રત્યેક નાગરિકો માટે હંમેશા એ સાચા અર્થમાં એક વાલી તરીકે, રાજ્યના મુખ્યમંત્રી તરીકે બધાના જ હિતમાં નિર્ણયો લેતા આવ્યા છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સૌથી મોટું નિવેદન આપ્યું છે। સરકાર હંમેશા ખેડૂતોના હિતમાં વિચારે છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। એક બાદ એક ખેડૂતો ટ્રેક્ટર સાથે ગાંધીનગરના રસ્તાઓ પર જે છે તે જતા જોવા મળી રહ્યા છે। તે બધાની વચ્ચે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સૌથી મોટું નિવેદન આપ્યું છે। ખેડૂતો માટે મુખ્યમંત્રીનું મન ઉદાર હોવાની વાત હર્ષ સંઘવીએ કરી। ભૂપેન્દ્રભાઈ ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવે જ છે તેવી પણ વાત સંઘવીએ કરી। સરકાર હંમેશા ખેડૂતોના હિતમાં વિચારે છે। આજે હજારો ખેડૂતો એ ગાંધીનગર ખાતે પહોંચી રહ્યા છે। વીજ કંપનીઓ સામે મોરચો માંડી ખેડૂતો અમદાવાદથી ગાંધીનગર જવા માટે રવાના થઈ ચૂક્યા છે। પરંતુ અહીંયા સમાચાર એ પણ મળ્યા છે, વિગતો એ પણ મળી રહી છે કે માત્ર જે ખેડૂતો ટ્રેક્ટર સાથે આવી રહ્યા છે એમને અમદાવાદ સુધી જ રેલીની પરમિશન હતી। ગાંધીનગરમાં પ્રવેશવા માટેની એમની પરમિશન નથી। લોખંડી બંદોબસ્ત ગાંધીનગરમાં ગોઠવી દેવામાં આવ્યો છે। અમદાવાદ ગાંધીનગર જે હાઈવે છે, એસપી રિંગ રોડ છે, ત્યાં આખા એસપી રિંગ રોડ પર માત્ર ને માત્ર ખેડૂતો દેખાઈ રહ્યા છે। જગતનો તાત દેખાઈ રહ્યો છે। તમે જુઓ, દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં બધા જ ખેડૂતો પોતાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે। આ બધાની વચ્ચે જે વિરોધ ચાલી રહ્યો છે તેની વચ્ચે રાજ્યના ખેડૂતો અંગે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। સરકાર કે જે ખેડૂતોના હિતમાં વિચારે છે તેવી વાત સંઘવીએ કરી। ભૂપેન્દ્રભાઈ ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવે જ છે અને હર હંમેશા ઉકેલો લાવ્યા છે તેવી પણ વાત કરવામાં આવી છે। ત્યારે સરકાર એ હંમેશા ખેડૂતોના હિતમાં વિચારતી હોય છે, ખેડૂતોના હિતમાં નિર્ણય લેતી હોય છે તેવી વાત કરતા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જોવા મળ્યા છે। રાજ્યના યુવાનો માટેની વાત હોય તોય હંમેશા સૌથી ઉદાર મને કામ કર્યું છે। મહિલા સુરક્ષાની વાત હોય, મહિલા ઉદ્યોગ સાહસિકોની વાત હોય તોય હંમેશા ઉદારતાથી કામ કરતા આવ્યા છે। કે પછી મારા ખેડૂત મિત્રોની વાતો હોય, હંમેશા ઉદાર મનથી લોકોના પ્રશ્નોને, સમસ્યાના નિકાલ કઈ રીતે લાવવા તે માટે એક શબ્દ બી બોલ્યા વગર ભૂતકાળના પ્રશ્ન હોય કે આજનો પ્રશ્ન હોય, ભૂતકાળની અંદર બી જેટલી સમસ્યાઓ આવી એ સમસ્યાઓના નિકાલ વગર બોલે એમને હંમેશા કર્યા છે। કે આજની સમસ્યાઓ હોય કે આજના કોઈ બી પ્રશ્ન હોય, આદરણીય મુખ્યમંત્રી શ્રી હંમેશા આ બધા જ વિષયોને ધ્યાનમાં રાખી, ચિંતિત રહી, લાંબુ વિચારીને હંમેશા ખેડૂતો જોડે હોય કે યુવાઓ જોડે હોય કે મહિલાઓ જોડે હોય, રાજ્યના પ્રત્યેક નાગરિકો માટે હંમેશા એ સાચા અર્થમાં એક વાલી તરીકે, રાજ્યના મુખ્યમંત્રી તરીકે બધાના જ હિતમાં નિર્ણયો લેતા આવ્યા છે। એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।